ઘેડ વિસ્તારનો થશે ઉદ્ધાર. ખેડૂતોની સુખાકારી માટે કટિબદ્ધ સરકાર. સૌરાષ્ટ્રનો પોરબંદર અને જૂનાગઢ જિલ્લાનો ઘેડ વિસ્તાર કુદરતે જેને નદીઓના સંગમ અને દરિયાના મિલનનું સ્થાન બનાવ્યો છે, પણ વર્ષોથી આ આશીર્વાદ અહીંના ખેડૂતો માટે આફત બન્યા છે. ભાદર, ઓજત અને મધુવંતીના પૂરમાં મહિનાઓ સુધી આ વિસ્તાર ટાપુ બની જાય છે. ખેતી છીનવાય છે અને પરિવારોની રોજીરોટી સંકટમાં મુકાય છે. પણ હવે આ દાયકાઓ જૂની જટિલ સમસ્યાનો કાયમી હલ આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા અને વન પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાના સતત પ્રયત્નોથી તૈયાર થયો છે એક મેગા માસ્ટર પ્લાન. સરકારના મક્કમ નિર્ધાર સાથે ઘેડ વિસ્તારને પૂરમુક્ત કરવા માટે ત્રિસ્તરીય આયોજન અમલી બન્યું છે. પ્રથમ તબક્કામાં 120 કરોડ રૂપિયાના ખર્ચે 14 જેટલા પ્રોજેક્ટ્સ પર કામ પૂરજોશમાં ચાલુ છે. નદીઓ અને કેનાલોમાંથી વર્ષોથી જમા થયેલો કાંપ દૂર કરાઈ રહ્યો છે, જેથી પૂરના પાણી રોકાય નહીં પણ સીધા દરિયામાં વહી જાય. સરકારનું લક્ષ્ય છે કે આગામી ચોમાસા પહેલા આ કામ પૂર્ણ કરી ખેડૂતોને રાહત અપાય. બીજા તબક્કા માટે 1418 કરોડ જેવી માતબર રકમની વહીવટી મંજૂરી મળી ગઈ છે. આ તબક્કામાં નદીઓનું રીમોડલિંગ અને ઇન્ટરલિંકિંગ કરવામાં આવશે, જે માત્ર પૂર જ નહીં રોકે, પરંતુ દરિયાના ખારા પાણીને જમીનમાં ઘૂસતા અટકાવી જમીનની ફળદ્રુપતા પણ વધારશે. આ માસ્ટર પ્લાન પૂર્ણ થતાં જે ખેતરોમાં પાણી ભરાતા હતા ત્યાં હવે હરિયાળો પાક લહેરાશે. ઘેડ વિસ્તારના ખેડૂતો માટે આ યોજના ખરા અર્થમાં એક નવી જીવાદોરી સાબિત થશે.